યસ હાલો ચાલો. હિતેશ આગળ નગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મળેલ એમાં વર્ષ 2025-26નું સુધારેલ બજેટ અને 26-27 માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. એની એક આછેરી ઝલક આથી હું રજૂ કરું છું. કુલ ભંડોળો 955.58 લાખની ખર્ચની જોગવાઈ કરી છે, જેમાંથી 242 લાખની પુરાંત સાથે 2026-27 વર્ષનું પુરાંત લક્ષી બજેટ છે, જેમાં મુખ્યત્વે સિંચાઈ અને બાંધકામ ક્ષેત્ર માટે 10 લાખની જોગવાઈ કરેલ છે, શિક્ષણ ક્ષેત્ર માટે 50 લાખની જોગવાઈ કરેલ છે, કુપોષિત બાળકો માટે અને 4 લાખની જોગવાઈ કરેલ છે, તેમજ આરોગ્ય અને સ્વાસ્થ્ય શિશુ યોજના અંતર્ગત 15 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે, તેમજ રોગચાળા અને પશુ ચિકિત્સા માટે જોગવાઈ કરેલ છે, તેમજ પછાત વર્ગના અનુસૂચિત જાતિના વિકાસ માટે 70 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે, તેમજ આફત સમય અણધારીએ કોઈ આફત આવે એના માટે આકસ્મિક ખર્ચ માટે 5 લાખની જોગવાઈ રાખવામાં આવેલ છે. અછતના સમયમાં ક્યાંય સહાય ચૂકવણી કરવાની થાય તો એના માટે 5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે, અને રસ્તાઓ મરામત માટે 5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે, તેમજ અન્ય વિકાસના કામો માટે 200 લાખની જોગવાઈ કરવામાં આવી. કુલ આ બજેટને આજની આટલી જોગવાઈ કરેલ છે. યસ હાલો ચાલો. હિતેશ આગળ વર્ષ 1992-93થી બંધારણમાં કલમ 73 અને 74ના સુધારાથી રાજ્યમાં રાજ્યના નાણાં પંચની નિમણૂક કરવાની અને રાજ્ય નાણાં પંચ જે સૂચનો કરે એ તમામ કામો પંચાયતોને વિના શરતે પૈસા આપી અને પંચાયતો એની અમલવારી કરે આ તરફની એક જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આપણે કમનસીબી કે 2002થી નાણાં પંચની તમામ ભલામણોનો ઉલાડિયો કરી અને જિલ્લા પંચાયતોને ખૂબ જ ઓછા પ્રમાણમાં ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી રહી છે. આજે જિલ્લા પંચાયત દ્વારા 9 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ બજેટ છે એ ખરેખર જો આંકડા ઉપર નજર નાખીએ તો ખરેખર હાસ્યાસ્પદ લાગે. આજે અતિ કુપોષિત બાળકોને પૂરક આહાર આપવા માટે થઈ અને માત્ર 4 લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી. જામનગર જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની ખૂબ જ સંખ્યા હોય, એને માત્ર 4 લાખ રૂપિયાની ફાળવણી છે એ આ કુપોષિત બાળકોની મજાક સમાન છે. એવી જ રીતે નાના બાળકોને ભણવા માટે જામનગર જિલ્લામાં 888 જેટલી આંગણવાડીઓ છે, જે પૈકીની 280 આંગણવાડીઓ સ્માર્ટ આંગણવાડી છે. એટલે લગભગ 600થી પણ વધુ આંગણવાડીઓ સ્માર્ટ આંગણવાડી હજી નથી બની. 21મી સદીમાં આધુનિક શિક્ષણની વાતો કરતી સરકારે અને આ ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયતે સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે માત્ર બજેટમાં 50,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આ 50,000 રૂપિયામાં એક પણ સ્માર્ટ આંગણવાડી બની શકે નહીં. એવી જ રીતે મેલેરિયા અને એનિમિયા નિવારણ માટે આજની સભાએ 10,000 રૂપિયાની જોગવાઈ કરી. 10,000 રૂપિયાની જોગવાઈ છે આ ખરેખર મજાક સમાન છે. એવી જ રીતે શાળાએ ન જતી બાળકીઓના કૌશલ્ય માટે થઈ અને જરૂરી પ્રવાસ અને તાલીમ જિલ્લા પંચાયત અવારનવાર ગોઠવતી હોય છે, પરંતુ આજે જિલ્લા પંચાયતના શાસકો દ્વારા આમનો હેડ બંધ કરી અને જે બાળકીઓ અમુક સમસ્યાઓને લઈને સ્કૂલે ના જઈ શકતી હોય એમના ભાવિ સાથે ચેડા કરવાનું કામ કર્યું. એવી જ રીતે આપણા રાજ્યપાલ શ્રી જ્યારે પ્રાકૃતિક ખેતીને અને સરકાર પણ જ્યારે પ્રાકૃતિક ખેતીને ખૂબ મહત્વ આપવાની વાતો કરતી હોય એ પ્રાકૃતિક ખેતી માટે થઈ અને જિલ્લા પંચાયતે માત્ર 20,000 રૂપિયાની 9.5 કરોડના બજેટમાં જોગવાઈ કરી. એવી રીતે જ બંધારણીય જોગવાઈ થયેલ છે કે ટોટલ બજેટના 7% બજેટ ઓબીસીને અને 7% બજેટ SC/STને આપવાનું હોય. આજે જે બજેટમાં ફાળવણી કરવામાં આવી એમાં માત્ર 70 લાખ રૂપિયા ઓબીસી અને SC/ST સમાજને આપવાની વાત કરવામાં આવી. એમાં 7%ની જે જોગવાઈ છે એ નિયમનો ઉલાડિયો કરવામાં આવ્યો છે. અને આફત સમયે 5 લાખ રૂપિયાની બજેટમાં જે જોગવાઈ છે મને એ નથી સમજાતું, ના કરે નારાયણને કોઈ આફત આવે તો ત્યારે 5 લાખ રૂપિયામાં જિલ્લા પંચાયત છે એ શું કામ કરી શકે. આવી જે હાસ્યાસ્પદ ફાળવણીઓ બજેટમાં કરવામાં આવી છે એ જોતા આ બજેટ છે એ તદ્દન પાયાવિહોણું છે. આ બજેટથી ક્યાંય કોઈનું કલ્યાણ થઈ શકે એમ નથી. જિલ્લા પંચાયતના હાલના સત્તાધીશો છે એ માત્ર ફોટા પડાવવા સિવાય જમીન ઉપર કોઈ કામ થઈ શકે એ રીતે સમગ્ર જિલ્લા પંચાયતના રોડ રસ્તાઓની હાલત ખરાબ છે. મોટાભાગના ચેકડેમો જિલ્લા પંચાયત હસ્તકના તૂટેલા છે, ત્યારે ત્યાં નાણાં વાપરવાના બદલે માત્ર દેખાડા કરવા પાછળ નાણાં ખર્ચવાનું આ બજેટ લેવાય એને હું સખત શબ્દોમાં વખોડું છું.
હાલ ભાઈ હાલ તને પ્રમુખ બનાવવાનો હેમંતભાઈ કીધું.